તમારો ચા નાસ્તો થઈ ગયો, ડાબર સાહેબ નોકરીથી આવી ગયા છે, દૂધ બી ગરમ થઈ ગયું, ચા બી બની ગઈ, તો મેં ચા પી લીધી છે. ઓર છોકરાનું બાકી છે, તો ડાબર સાહેબ કંઈક લાયા છે. શું લાયા છે તો ફટાફટ એને સમારી લો. ગુંદીનો મોર. તો આજે એનું શાક બનાવવાનું છે, ટેસ્ટી. કેટલો મસ્ત છે, એકદમ તાજો. માર તો ફેવરેટ છે, ડાબર સાહેબનો બી ફેવરેટ છે, સુરભીનો બી ફેવરેટ છે. આ મારા આર્યન આને ખાતો જ નથી. આવું કોણ ખાય? અત્યારના છોકરાને ના ભાવે, પહેલાંવાળાને બધાને ભાવે. તો મને તો બહુ ભાવે છે, બહુ મસ્તી લાગે. તો ડામોર સાહેબ નોકરીથી આવી ગયા છે, એમને ચા નાસ્તો થઈ ગયો છે. તો મારું કામ છે એટલે હું બહાર જઉં છું, તો બહાર જઈને આવું તો એ ચા નાસ્તો કરીશ એટલી વારમાં. તમારે ગાય જવું હોય તો ચલો. તો મારી ગાય એક્ટિવાની ચાવી ખોવાઈ ગઈ છે, હવે ક્યાં છે ખબર નથી. હું બહાર જઈને આવી ગઈ તો મારા ઘરમાં તમને શું છે બતાવું. હો જો, અહીંયા બી લાઈટ ચાલુ છે, આ બે પંખા ચાલુ છે, અહીંયા બી લાઈટ ચાલુ છે. એક જગ્યામાં બે જગ્યા લાઈટ ચાલુ છે. કોની દિવાળી એ ખબર નહીં. આપણે શું, મને થોડું ભરવું પડે છે. જો બે પંખા ચાલુ છે ને, એટલા મોબાઈલમાં વ્યસ્ત છે ને કે ઊભા થઈને બંધ કરવામાં નહીં સમજતો. એટલા મોબાઈલમાં વ્યસ્ત છે. હવે કંઈક કહીશ ને મને સામો પડી જશે બધો. હું બહાર જઈને આવી ગઈ તો હવે જમવા બનાવી દો ફટાફટ. તો આમાં આર્યને ફરીથી હવે ચા બને છે. હવે સવાર થઈ છે આર્યને. તો આજે જમવામાં સરગભાજીમાં શું લાવી? માય ફેવરેટ સરગવું. મને સરગવો તો બહુ ભાવે છે. વઘારેલો બી બહુ મસ્ત લાગે. બહુ બધું શાકભાજી લાવીશું. કેરી છે, ભીંડા છે, કોથમી છે, આદુ છે, બટેકા છે. તો હું ફટાફટ હવે જમવા બનાવી દો. તો ડામોર સાહેબને સુરભી બંને જઈશે બહાર. ગાય ડામોર સાહેબ જઈશે બહાર. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સુરબીન બંને જાય છે, બાપ બેટી બે જણ. હા, બે જણ ફરવા જાય છે. શું કરવા જાઉં છું? બે જણ ચૂપકે મારા માટે કંઈક લઈ આવજો, ઠંડુ. ચૂપકે બાપ બેટી બે જણ ખાઈને ના આવતા. શું કે પપ્પા કી परी और पप्पा की परी पप्पा दोनों जा रहे हैं. तो मैं बोली मेरे लिए कुछ लेके आना, ठंडा आइसक्रीम, लच्छी. क्यों? शहरी का रस नहीं पीना मेरे को अच्छा नहीं लगता. मेरे को लच्छी फेवरेट है. लच्छी लेके आना, आइसक्रीम. मैं हिंदी भी आ जाती है, गुजराती भी आ जाती है, मिक्स दोनों. दाल चावल मिक्स होता है, वैसे मिक्स कर देना. तो मेरी सब्जी पक रही है, ये दोनों जा रहे हैं. सब बनी गયું છે. ગુંદીનું મોરનું કઢી અને રોટલી. તો સાદું સિમ્પલ એકદમ દેશી. તો એટલું મસ્ત લાગે, એકવાર ખાઓ તો બાર ખાવાનું થાય. તો ડામોર સાહેબને સુરભી ગયા છે બહાર. આર્યન તો હમણાં નાસ્તો કર્યો હતો એટલે હમણાં ના ખાય. એ આવે તારે અમે જમી લઈએ. તો ગાય પપ્પા અને પપ્પાની પરી બંને આવી ગયા છે, તો અમે જમી લઈએ. તો અમારું ગુંદીનું મોરનું શાક છે આજે, કઢી બહુ ટેસ્ટી. તો મોઢામાં પાણી આવી ગયું છે. મને તો મારું ફેવરેટ છે. તો હું ફટાફટ જમી લઉં. આ લોકો જ્યારે જમવું હોય ત્યારે જમે. મને લાગી છે ભૂખ, આજે નાસ્તો નહોતો બનાવ્યો એટલા માટે. તો ગાય અમે તૈયાર થઈ ગયા છો ડામોર સાહેબને બંને જણ. તો અમે જઈએ છીએ મારા ભાઈના ઘરે. તો મારા પપ્પા આવ્યા છે તો ખબર કાઢવા માટે. તો ડામોર સાહેબને બંને જઈએ છીએ. ડામોર સાહેબ મારું પર્સ પકડું? પર્સ રહેવા દે ને. કેમ પકડવા? અમીર ભિખારી પૈસા તો મારા જોડે માંગે. તો એવું જ કરવાનું હોય ને. અમીર ભિખારી નામ પાડ્યું મેં, અમીર ભિખારી. પૈસા ડામોર સાહેબ જોડે જ માંગવાના હોય, પોતે થોડા કાઢવાનું. પર્સ ભલે પકડી લેવાનું પણ ડામોર સાહેબ જોડે જ પૈસા લેવાના હોય. હું પૈસા ના કાઢું.
તો ડામોર સાહેબને હાથથી મારું નામ પાડ્યું છે અમીર ભિખારી. કોણ છે ભિખારી? અમીર ભિખારી. અમીર ભિખારી, જોરદાર નામ. તો અમે બંને તૈયાર થઈ ગયા છું તો જઈએ છે અમીર ભિખારી બંને. आप कौन से भिखारी? मैं तो भिखारी नहीं हूँ. नहीं हो. मेरे को भिखारी बोल रहे डामोर साहब. देखो मेरी इज्जत निकाली. तो मेरी इज्जत निकाली गाइस. तो हम दोनों तैयार हो गए हैं. મારા ભાઈ માટે લસણ પકડી લીધું છે. આને આમ અમીર ભિખારી જોડે આવું જ તારે. ચાલો ને. તો ડામોર સાહેબ છે ને લીપ પકડીને ઊભા થઈ ગયા છે. એ ગુચ્છ થઈ જશે. ગાઈસ હું તમને કંઈક બતાવું છું. देखो मैंने मुजरी के पेरी से ऊंधी है मुझे तो वही बताओ ए भगवान नहीं पीड़ा मुझसे बोलेंगे मेरे को अमीर भिखारी तो कैसा मुजरी कहते ऐसे बोलेंगे. मैंने चेक कर लिया दोनों उल्टा सुल्टी हो गई थी. गाइस અમે બંને જઈએ છે તો મારું નામ છે અમીર ભિખારી. એ અમીર ભિખારી નથી. તો અમે બંને જણ જઈએ છે. સુરભી તો ટ્યુશન ક્લાસ ગઈ છે તો આર્યન તો એના વાંચતો હતો. મારું નામ આ જોરદાર પાડ્યું છે અમીર ભિખારી. ગાઈ અમે મારા ભાઈને ઘરે આવી ગયા તો હવે જઈએ ઉપર. તો છે ને ગાડી ફેન રમતા હતા, મને ડરાયા તો બહુ ડરી ગયા. બોલાવું છો માલિકને? બોલો. નીકળી ગયા તું મોકલું છું. અમે મારા ભાઈના ઘરે આવ્યા હતા તો અરે મારા પપ્પા તમને મળી લીધું તો બેઠા છે. અમારા ભાભી છે ગોટા બનાવે છે અમારા માટે. ગોટા બનાવો છો? પાલક પનીર. તો એમને ફર્નિચર બનાવી છે એ બી જોઈએ છે અમે કેવું બનાવ્યું છે. બહુ મસ્ત બનાવ્યું છે ફર્નિચર. મેં નહોતું જોયું, હવે જોઉં છું. અહીંયા તો અંધારું કરી મૂક્યું છે તો અહીંયા બી મસ્ત બહુ મસ્ત બનાવ્યું છે ફર્નિચર. ઉપર કબાટ, ડ્રેસિંગ કબાટ બનાવ્યું છે અહીંયા સાઈડમાં. મસ્ત બનાવ્યું છે ફર્નિચર. તો મેં આઈને બેઠી જતી. તો જોઈ જ નહોતું તો હવે જોઈ લીધું. પેલું પથ્થરનું કર્યું પછી પીઓપી વાળું કરાવ્યું છે તો બહુ મસ્ત બન્યું છે. પીવીસી, હા પીઓપી પીવીસીમાં કરાવ્યું છે. લાકડા નહીં કરાવ્યું, પીવીસીનું કરાવ્યું છે. મારા ઘરે પીવીસીનું છે ને અહીંયા બી પીવીસીનું કરાવ્યું છે એમને. તો જોઈ લીધું હવે. પિંકુ 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 પિંકુ. તો ગાઈસ અમે મારા પપ્પાના ખબર કાઢીને પાછા વળી ગયા ઘરે. વાગી ગયા છે 8:32 થઈ ગઈ છે. તો હજુ જઈને જમવા બનાવવાનું છે. ત્યાં જમવા બેસાડતા હતા પણ 2 જણ તો ઘરે છે એટલે અમે નથી જમ્યા. તો પાછા નીકળી ગયા ડામોર સાહેબને વેચા. તો સુરભી તો ટ્યુશન ક્લાસમાં જ ગયેલી છે. તો જઈને ફટાફટ જમવા બનાવવાનું છે હજી. ગાઈસ અમે આવી ગયા તો સેવ ટામેટાનું શાક બનાવવાનું છે. લોટ બી બાંધી દો तो હું फटाफट હવે बनाई दो सेव टमाटर की सब्जी. बहुत देर हो गई है तो सुरभि भी ट्यूशन क्लासेस से आ गई है तो अभी मैं खाना बना देती हूँ फटाफट. गाइस हमारा जमवा बनी गયું છે. સેવ ટામેટાનું શાક છે और ગુંદીનો મોર ઠંડો. તો અમે હવે જમી લઈએ. તો જમવામાં બહુ મોડું થઈ ગયું છે આજે. તો 9:45 થઈ ગયા. અમે બહાર ગયા હતા એટલે મારા પપ્પા આવ્યા છે મારા ભાઈને ઘરે તો મળવા ગયા હતા. તો તમારે જમવું તો આવી જાઓ.
તો રસવાળું નથી બનાવ્યું. તો છોકરાને ગમે છે એકદમ સેવ ટામેટોનું શાક કોરું કોરું. તો કોરું કોરું બનાવ્યું છે એકદમ, ગ્રેવી નથી. તો અમે જમી લઈએ ડામોર સાહેબને બધા.